નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 12 આર્ટ્સ હોય કે કોમર્સ બંનેમાં સામાન્ય એક પેપર આવે છે ગુજરાતી. તો એ ગુજરાતીના પેપરનું સંપૂર્ણ કે જે માર્ચ 2025માં લેવાયેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આજના આપણા લેક્ચરમાં કરવાની છે. તો વધુ રાહ ન જોતા સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ. એના પહેલા જો આપ નવા છો તો આપણી ચેનલ છે અક્ષરમ પાઠશાળા, એને તમારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. સાથે સાથે તમારે આવી એજ્યુકેશનલ માહિતી જોતી હોય તો તમને એક ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની એક લિંક મળી જશે. એ તમારે ધોરણ ટીક કરી નાખવાનું, જેથી તમને અવારનવાર વોટ્સઅપ ગ્રુપમાં પણ માહિતી મળતી રહે. અને છેલ્લી વાત કે આપણે અક્ષરમ પાઠશાળા નામની એક એપ્લિકેશન બનાવેલી છે, જેના ઉપર આપણે ઘણી બધી વસ્તુ ફ્રીમાં મૂકીએ છીએ, જેવું કે બોર્ડના જૂના પેપર હોય, આઈએમપી પીડીએફ હોય, તમામ ધોરણના પાઠ્યપુસ્તક હોય. આવી વસ્તુ આપણે જનરલી આપણી એપ ઉપર મૂકતા હોય, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે, તો તમે એપ્લિકેશન પર ડાઉનલોડ કરી શકશો. ચલો, તો આજે લેવાયેલું આપણું ગુજરાતીનું આ પેપર છે, એની ચર્ચા આપણે કરવાની છે. બરાબર છે. તો વિભાગ એ કે જે છે પદ્ય આધારિત. ચલો, પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. તો કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે? બરાબર છે. તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે તમને કે તો એ આવશે નરસિંહ મહેતા. કોણ આવશે? તો કે એ આવશે નરસિંહ મહેતા. એ ગુજરાતી ભાષાના આદ્ય કવિ છે. સાથે સાથે જો તમને એમ કે ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે, તો આદિ કવિ એટલે પણ નરસિંહ મહેતા. કે આ નરસિંહ મહેતા કે એમનો જન્મ છે એ તળાજા, ભાવનગરનું એક તળાજા છે, ત્યાં એમનો જન્મ થયેલો. બરાબર છે. પોતાનો જન્મ તળાજા ભાવનગરમાં થયેલો, પરંતુ પોતાની કર્મભૂમિ છે એ કોને બનાવેલી? તો પોતાની કર્મભૂમિ એ જુનાગઢને બનાવેલી. જુનાગઢને પોતાની કર્મભૂમિ બનાવેલી. બરાબર છે. અને કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલા ઘણી બધી રચના એમને કરેલી, જેમાંથી મુખ્ય વાત કરીએ તો વૈષ્ણવજન. તો આ વૈષ્ણવજન છે જે ગાંધીજીને અતિ પ્રિય હતું, એવું વૈષ્ણવજન ભજન છે એ નરસિંહ મહેતાએ લખેલા પદ પૈકીનું એક હતું. જેની વાત કરીએ તો માણેકબાઈ સાથે એમના લગ્ન થયા હતા. લગ્ન કોની સાથે થયા હતા? તો કે માણેકબાઈ સાથે એમના લગ્ન થયા હતા, અને એમને 2 સંતાન હતા. બરાબર છે. એક સંતાન હતું કુંવરબાઈ. બરાબર. આ કુંવરબાઈ છે એમનું મામેરું સમયે આની એક કૃતિ રચેલી હોય છે, કુંવરબાઈનું મામેરું. અને બીજો છે સામળસા. તો સામળસાનું વિવાહ, આ બંને ઉપરથી એક એક કૃતિ પણ છે. તો આની સાથે કુંવરબાઈ છે એની સાથે જોડાયેલી તમે બીજી એક પણ વાર્તા જાણો છો, તાના અને રીરી. બરાબર છે. એની ચર્ચા આપણે અત્યારે નથી કરવી, પરંતુ આ વસ્તુ તમને ખ્યાલ હોય છે. નળ કયા દેશના હતા? રાજા હતા. તો કે નળ એ નિષધ દેશના રાજા હતા. ક્યાંના? તો કે નળ એ નિષધ દેશના રાજા હતા. કોના દિલમાં દયા જાગી? તો કે ઓલિયાના દિલમાં શું જાગી? દયા જાગેલી છે. ચલો આગળ ચર્ચા કરીએ. ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયું છે? તો ઉર્મિલા કાવ્ય એ 3 છંદોમાં રચાયેલું છે. શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ શું છે? તો એ આવશે દયારામ. શું આવશે? દયારામ. બરાબર છે. આ દયારામ કે જેઓ ગરબીના પિતાથી ઓળખાય છે. શેનાથી ઓળખાય? કે દયારામ એ ગરબીના પિતાથી ઓળખાય છે. ગુજરાતી સાહિત્ય છે, તો ગુજરાતી સાહિત્યમાં ગરબી નામનું સાહિત્ય લાવનાર કોઈ કવિ હોય તો એ છે દયારામ. બરાબર છે. કે જેમનો જન્મ છે એ ચાણોદ ખાતે થયો હતો. ક્યાં થયો હતો? ચાણોદ ખાતે થયો. પોતાનું ચાણોદ અને ડભોઈ આ બંને જગ્યાએ પોતાનો સમય વ્યતીત એમને કરેલો. બરાબર છે. ગુજરાતી સાહિત્યમાં તમારે 2 વસ્તુ યાદ રાખવાની, કે એક આવશે ગરબી અને એક આવશે ગરબા. તો આ ગરબી છે ને એ ગુજરાતી સાહિત્યમાં લાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે દયારામ. કોણ છે? દયારામ. અને ગરબાની વાત કરીએ તો ગરબા એ ગુજરાતી સાહિત્યમાં લાવનાર છે વલ્લભ મેવાડો. વલ્લભ મેવાડો. અને એનો એક બીજો ભાઈ છે ધોળાફટ મેવાડો. ધોળાફટ મેવાડો. આ બંને છે એ ગુજરાતી સાહિત્યમાં ગરબી અને ગરબા આ 2 સાહિત્ય પ્રકાર લાવવામાં અગત્યનો ફાળો હોય તો એ કોનો છે?
તો કે દયારામ અને વલ્લભ મેવાડાનું છે. ગુજરાતી સાહિત્યમાં પદ લાવનાર કોઈ વ્યક્તિ હોય તો ગુજરાતી સાહિત્યમાં પદ લાવનાર છે નરસિંહ મહેતા. પદ છે સૌ પ્રથમ કોણ લાવેલું છે તો કે લાવેલા છે નરસિંહ મહેતા. પછી આગળ જતા મીરાબાઈ છે એ પણ પદ લાવે છે, પણ આ નરસિંહ મહેતા છે એ ખાસ પદ લાવેલા છે. આગળ જોઈએ ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર કયો? બરાબર છે. કાવ્યના અલગ અલગ પ્રકાર હોઈ શકે. કયા કયા હોઈ શકે? ગઝલ હોઈ શકે, સોનેટ હોઈ શકે, હાઇકુ હોઈ શકે. એમાંથી ભવના અબોલા કૃતિ છે એ કેવી છે તો એનો સાહિત્ય પ્રકાર યાદ રાખજો લોકગીત. કયું છે તો કે એ છે લોકગીત. બરાબર છે. તો ખાસ ઉર્મિલા કાવ્ય 3 છંદોમાં, શ્યામ રંગ સમીપે દયારામની રચના છે અને ભવના અબોલા એ કેવી છે તો કે લોકગીત છે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે તો કે સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ વ્યાપેલા છે, અથવા તો શ્રી હરિ અથવા તો ઈશ્વર. બરાબર છે. ઈશ્વર ભગવાન શું વ્યાપેલા છે. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે તો નાયિકા એ દાદાને. કોને તો કે નાયિકા એ દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. કવિ નગરને કોની ઉપમા આપે છે? બરાબર છે. તો કવિ છે અહીંયા કાવ્યમાં કવિ છે એ નગરને કોની ઉપમા આપવા માંગે છે તો એ આવશે અબુધ બાળકની. અબુધ બાળકની. તો અબુધ બાળક એટલે કે જેનામાં હજી સમજણ નથી, પૂરતી સમજણ નથી, જેનામાં બુદ્ધિ છે એ અબુધ, કે જેનામાં અપૂરતી સમજણ છે એવા અબુધ બાળકની ઉપમા એને આપે છે. ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો તો કે એને પથ્થર મારીને મારી નાખ્યો. શું કર્યો હતો તો કે પથ્થર મારીને એને મારી નાખેલો હતો. તો આ થયા પદ્યના વિભાગેના પ્રશ્નો. ત્યારબાદ છે 2 ગુણના કે જેની ચર્ચામાં આપણે પડતા નથી. આગળ આપણે વાત કરીએ વિભાગ બી ગદ્ય આધારિત થોડા પ્રશ્ન છે એની ચર્ચા આપણે કરીએ. ચલો પ્રશ્ન નંબર 1 કે ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? તો ભોજાના નજીક કઈ હતી? હિરણ નદી. તો નદી જનરલી 3 જોડકામાં નદી પૂછાતી મતલબ બોલાય છે. હિરણ, સરસ્વતી અને કપિલા. હિરણ, સરસ્વતી અને કપિલા એમાંથી ભોજાના વાડા નજીક કઈ નદી હતી તો કે હિરણ નદી હતી. આગળ જોઈએ કે વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શું છે? તો વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ એ દંડ છે. શું છે તો કે દંડ છે. શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી તો કે ખાજા. બરાબર છે. શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની તો કે ખાજા ખવડાવવાની શરત લાગી હતી. ચલો આગળ ચર્ચા કરીએ તો કે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ કૃતિના લેખકનું નામ જણાવો. તો એના લેખક છે ઉમાશંકર જેઠાલાલ જોશી. ઉમાશંકર જેઠાલાલ જોશી. બરાબર છે. આ ખાસ ઉમાશંકર જોશીને યાદ રાખજો. શા માટે તો કે ગુજરાતી સાહિત્યમાં બરાબર છે સાહિત્યની દુનિયામાં સૌથી ભારતમાં મોટામાં મોટો કોઈ એવોર્ડ હોય તો એ છે જ્ઞાનપીઠ પુરસ્કાર. કયો છે તો કે જ્ઞાનપીઠ પુરસ્કાર. જેમ ભારતમાં મોટામાં મોટો એવોર્ડ ભારત રત્ન છે એવી રીતના સાહિત્યની દુનિયામાં જો કોઈ મોટામાં મોટો એવોર્ડ હોય તો એ કયો છે જ્ઞાનપીઠ એવોર્ડ. અને ગુજરાતને સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ અપાવનાર વ્યક્તિ કોણ હતા? ઉમાશંકર જેઠાલાલ જોશી હતા. આ ઉમાશંકર જેઠાલાલ જોશી છે એમને પહેલા જ્ઞાનપીઠ એવોર્ડ ગુજરાતને અપાયો હતો. એની એક કૃતિ છે નિશીથ. આ નિશીથ કૃતિ બદલ એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો. સાથે સાથે બીજા 4 ગુજરાતીને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો. એ કોણ કોણ છે તો એ ખાસ છે એક છે ઉમાશંકર જોશી, બીજા છે પન્નાલાલ પટેલ, બરાબર છે, બીજું છે રઘુવીર ચૌધરી. બરાબર છે. તો એવા 4 વ્યક્તિ છે એને આજ સુધીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. સૌજન્યશીલ પ્રભાશંકર આ પાઠનો પ્રકાર કયો? તો એ પાઠનો પ્રકાર છે ચરિત્ર નિબંધ. ચરિત્ર નિબંધ.
શરદ મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? તો શરદ છે ને બે મૂળ ધ બેટ, શરદ એ ધ બેટનો ગુજરાતીમાં અનુવાદ છે. આગળ ચર્ચા કરી. લેખકની દ્રષ્ટિએ ઉછીનું માગનારની નજર કેવી હોય છે? તો કે ઉછીનું માગનારની નજર એ ગીધ જેવી હોય છે. કેવી હોય છે? તો કે લેખકની દ્રષ્ટિએ ઉછીનું માગનારની નજર એ કેવી હોય છે? ગીધ જેવી હોય છે. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અમરનાથ યાત્રા એ અષાઢ અને શ્રાવણ માસમાં સરળ પડે છે. વિજુ કેટલું ભણેલી હતી? તો વિજુ ચોથું ધોરણ સુધી ભણેલી હતી. કેટલું? તો કે વિજુ ચોથા ધોરણ સુધી ભણેલી હતી. પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય? તો પરમેશ્વરનું જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય. શું થાય? તો કે નમ્રતા અથવા તો વિનમ્રતા. બરાબર છે. તો પરમેશ્વરના જ્ઞાનથી ખાસ આપણે શું કેળવી શકીએ છીએ? તો કે નમ્રતા અથવા તો વિનમ્રતા કેળવી શકીએ છીએ. આગળ છે પ્રશ્ન 2 અને 3 ગુણના, જેની ચર્ચા આપણે નથી કરવી. આગળ ચર્ચા કરીએ વ્યાકરણની. બરાબર છે. તો સૌપ્રથમ જોઈએ, અહીંયા અમુક સમાનાર્થી શબ્દ છે એને જોડવાના છે. બરાબર છે. તો પ્રવાસ એટલે શું થાય? તો કે પ્રવાસ એટલે મુસાફર અથવા સફર. બરાબર છે. તો પ્રવાસમાં આવશે મુસાફર, સફર. ચલો આંખ એટલે થાય નેત્ર. આંખ એટલે શું થાય? નેત્ર અથવા તો નેણ. નેત્ર અથવા તો નેણ. નિમ એટલે આપણે ઘણીવાર વ્રત લેતા હોય તો એ નિમ એટલે શું થાય? નિયમ અથવા તો વ્રત. નિયમ અથવા તો વ્રત. આને શું કહેવાય? બરાબર. મનોહર એટલે થાય રમ્ય. શું થાય? મનોહર એટલે રમ્ય અથવા તો સુંદર. મંગલ એટલે થાય શુભ અથવા તો કલ્યાણ. ચલો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ 5 એ 5 સાચા પડ્યા હોય એવા વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટ કરો કે સાહેબ મારે 5 માંથી 5 પડ્યા. પોતાના નામ સાથે કોમેન્ટ કરો. બરાબર છે. જેથી મને પણ આઈડિયા આવે કે ગુજરાતીનું પેપર તમારે કેવું ગયું છે. સાથે સાથે આજના પેપરમાં ગુજરાતી વિષયમાં તમારે કેટલા ગુણ મેળવી શકાય એવું છે સંભવિત. ભાષાનું પેપર છે એટલે કહી ન શકાય 80 માંથી 75 ગુણ લખીને આવ્યા છું, 70 લખીને આવ્યા છું. પણ ભાષાકીય ભૂલ છે એ ઘણી વખત આપણા ધ્યાનમાં ન રહેતી હોય. એ રસોઈ હોય, દીર્ઘય હોય, તો એવી નાની મોટી ભૂલ થવાની. પણ સંભવિત તમારે કેટલા ગુણ આવવાના છે એ તમે ખાસ કોમેન્ટમાં મને જણાવજો. આગળ ચર્ચા કરીએ તો એના અંતર્ગત એવું છે કે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને શું મૂકવાનું છે? વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો હોય પણ વાક્યનો અર્થ બદલાવો ન જોઈએ. તો અહીંયા ટેકરાની જમીન કઠણ નહોતી તો કઠણનું વિરુદ્ધાર્થી શું થાય? પોચું. તો આનું વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ. તો આપણે આવું લખી શકીએ કે ટેકરાની જમીન પોચી હતી. ટેકરાની જમીન કેવી હતી? તો કે પોચી હતી. કઠણનો વિરોધી. પરમ સેવ્ય અહિંસા છે તો પરમ સેવ્ય હિંસા નથી. અહિંસાનું હિંસા કરી નાખ્યું અને છેનું શું કરી નાખ્યું? નથી કરી નાખ્યું. અહિંસાનું હિંસા કરી નાખ્યું, છેનું નથી કરી નાખ્યું. મારી માન્યતા ખોટી ઠરે તો મારી માન્યતા સાચી ન ઠરી. બરાબર. સાચી ન ઠરી. હવે જો અહીંયા મેં શું કર્યું? તો કે ખોટીની જગ્યાએ સાચી કરી નાખી અને ઠરીની જગ્યાએ ન ઠરી. કારણ શું? તો કારણ એટલું વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો પણ વાક્યનો અર્થ પાછો બદલાવવો જોઈએ નહીં. તે અભિમાની છે એટલે તે નિરઅભિમાની નથી. તે નિરઅભિમાની નથી. ભગવાને અસંમતિ ન દર્શાવી એટલે ભગવાને સંમતિ દર્શાવી. તો અહીંયા શું કર્યું આપણે? અસંમતિનું સંમતિ કરી નાખ્યું ને કાઢી નાખ્યું. તો અહીંયા આપણે વિરુદ્ધાર્થી શબ્દ પણ લખી નાખ્યો અને સાથે સાથે શું કર્યું આપણે? તો કે એનો અર્થ પણ બદલાવા દીધો નહીં. તો આ વાત થઈ આપણા વિરુદ્ધાર્થી શબ્દની. આગળ ચર્ચા કરીએ
તો આગળ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો નીલા રંગનું વસ્ત્ર, તો નીલા રંગનું વસ્ત્ર છે એને કહેવાય નીલાંબર. શું કહેવાય? નીલાંબર. જેવી રીતના આવે પીતાંબર, એક શબ્દ આવે છે પીતાંબર. તો પીતાંબર એટલે શું થાય? પિત્ત વત્તા અંત. બરાબર? પિત્ત વત્તા અંબર, પિત્ત વત્તા અંબર. પિત્ત એટલે શું થાય? તો કે પીળું. અંબર એટલે વસ્ત્ર. જે પીળું વસ્ત્ર ધારણ કરે છે એને કહેવાય પીતાંબર. તો એ વ્યક્તિ કોણ છે? તો કે કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ ભગવાન પીતાંબર ધારણ કરે છે. કેમ કે પીળા રંગનું વસ્ત્ર પહેરે છે એટલે એને આપણે પીતાંબર કહીએ છીએ. એ રીતના નીલા રંગનું વસ્ત્ર છે એને કહેવાય નીલાંબર. નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી એને કહેવાય હુંડી. શું કહેવાય? હુંડી. હુંડી ક્યાં આવે? તો કે નરસિંહ મહેતાની એક રચના છે હુંડી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે. બરાબર? એ કૃતિમાં હુંડી એટલે શું છે? તો કે નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી. કે આ હુંડી શબ્દ છે એ ખાસ તમે નરસિંહ મહેતાની રચના હુંડી છે એના અંતર્ગત જોઈ હશે. પગે ચાલવાનો અવાજ, તો પગે ચાલવાનો અવાજ છે એને કહેવાય પગ રવ. શું કહેવાય? પગ રવ. એક શબ્દ સમજો, રવ. રવ એટલે થાય અવાજ. શું થાય? અવાજ. ગુજરાતીમાં રવ એટલે થાય અવાજ, અને પગ એટલે પગ. પગથી આમ ચાલતા ચાલતા જે અવાજ ઉત્પન્ન થાય એને કહેવાય પગ રવ. ઘણાનું નામ હોય છે નીરવ. નીરવ. ની એટલે નહીં, રવ એટલે અવાજ. કે જે અવાજ નથી કરતું એને કહેવાય નીરવ. તો અહીંયા રવનો અર્થ થાય અવાજ. ગુજરાતી ભાષામાં આગળ જતા તમે ગ્રામરમાં આવા શબ્દ ભણશો. રવાનુંકારી શબ્દો. રવાનુંકારી શબ્દ. તો રવ એટલે શું થાય? અવાજ. તો અવાજ કરનારા શબ્દો કેવા કેવા હોઈ શકે? તો રવાનુંકારી શબ્દ એટલે કે ઘોડો ચાલે છે છમ છમ. બરાબર? પાણી પડે છે ટપ ટપ. તો એ પાણી કઈ રીતે પડે છે? ટપ ટપ. તો અવાજ કરનારા શબ્દ છે એને કહેવાય રવાનુંકારી શબ્દ. શિક્ષિત વ્યક્તિઓનો આચાર, તો શિક્ષિત વ્યક્તિઓનો આચારને કહેવાય શિષ્ટાચાર. શું કહેવાય? શિષ્ટાચાર. આનંદ સાથે લેવાતું ભોજન એને કહેવાય મિજબાની. શું કહેવાય? આનંદ સાથે જે ભોજન લેવામાં આવે એને મિજબાની કહેવાય. ઉજાણી સમયે જે ભોજન લેવામાં આવે એને મિજબાની કહી શકાય. મલક. હવે તળપદા શબ્દ પાસે એનો આપણે શિષ્ટ અર્થ લખવાનો. તળપદા એટલે ગામઠી ભાષામાં બોલાતા શબ્દ, એનું શિષ્ટ રૂપ આપવાનું છે મલક. મલક એટલે થાય પ્રદેશ. ઘણીવાર કહે છે ને કે આવો અમારા મલકમાં, એટલે આવો અમારા પ્રદેશમાં, આવો અમારા વિસ્તારમાં. બરાબર છે? તો એ મલક એટલે શું થાય? તો કે પ્રદેશ થાય. ડીલ. તો ડીલ એટલે થાય શરીર અથવા તો તન. ડીલ એટલે શરીર અથવા તન. બરાબર? ચલો આગળ જોઈએ. આગળ છે સાચી જોડણી લખો. તો સાચી જોડણી અનુકૂળની સાચી જોડણી થાય અ નું કૂળ, એટલે ન રસોઈ વાળું અને ક દીર્ઘા વાળું આવશે. શોષિત. તો શોષિતને લખાય શોષિત. શોષિતને લખાય આવી રીતના શોષિત. ચલો પથ્થરો. તો પથ્થરોને લખાય પથ્થરો. ત ન આવે પણ બંને થ આવે એટલે પથ્થર. ચલો આગળ ચર્ચા કરીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં આપેલી સૂચના પ્રમાણે કરો. બધાને અડધા અડધા ગુણ છે. નિપાત શોધો. આ તો ગૌણ ભાષા છે. શું છે? આ તો ગૌણ ભાષા છે. તો અહીંયા નિપાત શું થશે? તો થશે મને હું રજ હીન ગણતી નથી. તો એમાં આવશે માત્ર. બરાબર છે? કયો નિપાત મૂકી શકાય? માત્ર. સીમાવાચક નિપાત. બરાબર છે? માત્ર, ફક્ત, તદ્દન. તો કોઈ સીમા બાંધવા માટે જે નિપાત વપરાય એને કહેવાય સીમાવાચક. બરાબર છે? કે જેમાં માત્ર આવશે. વિશેષણ શોધ. મેં તો કાચના કર્યા કમાળ. કમાળ કર્યા પણ કેવા કર્યા? મેં તો કાચના કર્યા કમાળ. કમાળ પણ કેવા કર્યા? તો કે કાચના કર્યા. કેવા કર્યા? તો મેં તો કાચના કર્યા કમાળ. એટલે મેં કાચના કમાળ કર્યા, એટલે અહીંયા આવશે કાચના. ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો. તો અહીંયા ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું. તો કે ભોજા જેવો ભળ આદમી. ભળ એટલે શું થાય? કે કોઈથી બીવે નહીં એને કહેવાય ભળ માણસ. બરાબર? તો ભોજા જેવો ભળ આદમી પણ શું થઈ ગયો? ભડકી ઉઠ્યો. મને હીરાને મળવું હતું. તેમાં કૃદંત કયું છે?
તો કે મળવું એ કૃદંત છે, વિંધ્ય કૃદંત છે. વ આવતું હોય ત્યારે વિંધ્ય કૃદંત આવે. બરાબર છે. વના અલગ અલગ રૂપ હોઈ શકે, વ, ઉ, વી, વા. બરાબર. તો એમાં મળવું આ શું છે તો કે કૃદંત થશે. ચલો આગળ ચર્ચા કરીએ. 56 તો ખાલી જગ્યામાં આપણને પૂછ્યું છે કે ખાલી જગ્યામાં આપણે શું કરવાનું છે તો ખાલી જગ્યામાં આપણે કૃદંત લખવાનું છે. તો એ નિંદ્રામાં ડૂબેલો હતો. શું હતું તો કે નિંદ્રામાં ડૂબેલો હતો. આગળ જોઈએ. ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી માં કૃદંત ક્યાં હે તો કે ઉછીનું માગનાર. તો આ માગનાર છે ને એ શું છે કૃદંત છે. હવે ખાસ સમજજો, જ્યારે પણ અહીંયા નાર પ્રત્યય આવે માગનાર, તો ગમે ત્યારે નાર પ્રત્યય આવે એટલે એક વસ્તુ યાદ રાખો કે નાર પ્રત્યય આવે એટલે હંમેશા ભવિષ્ય કૃદંત હોય. કયો કૃદંત હોય? ભવિષ્ય કૃદંત હોય. એ માગનાર હોય, લેનાર હોય, દેનાર હોય, કાપનાર હોય. જ્યારે પણ શબ્દ નાર આવે, શું આવે? નાર, એટલે ભવિષ્ય કૃદંત હોય. કયો આવશે તો કે ભવિષ્ય કૃદંત આવશે. આગળ જોઈએ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરો. સોપો પડી જવો. સોપો પડી જવો એટલે શું થઈ જવી તો કે શાંતિ થઈ જવી. શું થઈ જવી તો કે શાંતિ થઈ જવી. પાળ માનવું. પાળ માનવું એટલે શું થાય તો કે કોઈનો પાળ માનવો એટલે કોઈનો આભાર માનવો. શું માનવો તો કોઈનો પાળ માનવો એટલે કોઈનો આભાર માનવો. રાવ ખાવી. રાવ ખાવી એટલે શું તો કે ફરિયાદ કરવી. ફરિયાદ કરવી. ઘણી વાર નથી કહેતા કે આની રાવ બહુ હોય એ કરે, એટલે કે એની ફરિયાદ બહુ હોય એ કરે. બરાબર. તો કે રાવ ખાવી એટલે ફરિયાદ કરવી. આગળ જોઈએ. કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે શું કરવાનું છે તો કે ઉત્તર લખવાનું છે. ચલો યુદ્ધ માટે તો હું જ, તો અહીંયા હું જ છે ને એ બંને અલગ આવશે કે હું અને જ આ બંને અલગ અલગ આવશે. અને કુદાકુદ છે ને એમાં અહીંયા કુદમ કુદા વચ્ચે એક રેખા આવશે. પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીને પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીની હતી. ભાષા સુધી કરો. તો અહીંયા ક્યારે આંકડામાં નથી લખાતું. પાંચમી રહ્યું ને એને આમ લખાય કે પાંચમી પેઢીને. બરાબર. પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીને હતી. બરાબર છે. એની રીતના લખ્યું. એનું શરીર કાબુથી ન રહેતું, એમાં પ્રત્યય સુધારો. અહીં કાબુથી છે ને અહીંયા કાબુથી નહીં આવે, પણ અહીંયા આવશે કાબુમાં. શું આવશે? કાબુમાં. થીની જગ્યાએ એમાં આવશે કે એનું શરીર કાબુમાં ન રહેતું. એ ગુરુનું ઘેર વિદ્યા દૂર ભણવા ગયો દેશ. વાક્યમાં પદક્રમ ગોઠવો. તો ચાલો એમાં પદક્રમ આવશે એ બરાબર છે. એ ભણવા અહીંયા આપ્યું છે એ દૂર દેશ. અહીંયા એ દૂર દેશ. બરાબર છે. એ દૂર દેશ. એ દૂર દેશ ભણવા ગયો. ગુરુને ઘેર ભણવા ગયો. ચલો તો અહીંયા હવે આપણે વાક્ય જોઈ સેટ થાય કે ન થતું કે એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. તો એનો પદક્રમ આ રીતના થશે. તમે વિડીયો પોઝ કરી અને લખી પણ શકશો કે એ દૂર દેશ ગુરુને ઘેર ભણવા ગયો. ચલો સંયુક્ત અને સંકુલ વાક્ય અને સાદા. તો વાક્યના મુખ્ય 3 પ્રકાર છે: સાદું વાક્ય, સંયુક્ત અને સંકુલ. તો અહીંયા તમને સંયુક્ત અથવા સંકુલ આપ્યું છે અને તમારે સાદા વાક્યમાં ફેરવવાનું છે. તો અહીંયા તમારે સંયોજક હટાવવાનું છે. સિમ્પલ એટલે. તો અમારા 5 માંથી 2 જણને અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. આ વાક્ય પૂરું. પછી આ તેથી રહ્યું ને, તેથી એ કહેવાય સંયોજક. શું કહેવાય? સંયોજક. અને પાછું નવું વાક્યથી ચાલુ થાય, અમે 3 ઘણો જીવ બાળ્યો. તો પહેલું વાક્ય અહીંયા શરૂઆત થશે, અહીંયા પૂરું થશે. બીજું વાક્ય અહીંયા શરૂ થશે, અહીંયા પૂરું થશે. અને અહીંયા સંયોજક તરીકે શું આવશે? તેથી. પરમેશ્વર આંખે દેખાતો નથી. તો અહીંયા વાક્ય પૂરું.
અને પણ શું છે તો કે પણ એ સંયોજક છે શું છે પણ એ સંયોજક છે એને અનુભવમાં લઈ શકાય આ થશે બીજું વાક્ય મેં મારી સગી આંખે જોયેલું છે મેં મારી સગી આંખે જોયેલું છે પહેલું વાક્ય બીજું વાક્ય બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે તો અહીંયા કે શું થશે કે એ સંયોજક થશે આગળ સંયુક્ત અને સંકુલ વાક્યમાં ફેરવી લખો આ સાદા વાક્ય છે તો કે રસોઈમાં ગળપણ વિના ચાલે પરંતુ મીઠા વિના ન ચાલે તો અહીંયા પરંતુ અથવા પણ આ બેમાંથી કોઈ પણ એક આપણે સંયોજક મૂકી શકીએ કે રસોઈમાં ગળપણ વિના હાલે કે ગળ્યું ન હોય ચાલે પણ મીઠા વિના ચાલે નહીં તો એ સંયોજક તરીકે શું આવશે પરંતુ અથવા તો પણ શું આવશે સંયોજક તરીકે આવશે આગળ ચર્ચા કરીએ હું બાપુને મળ્યો બરાબર હું બાપુને મળ્યો અને હું એમના પર મુગ્ધ થઈ ગયો અને અથવા ને હું બાપુને મળ્યો ને હું એમના ઉપર મંત્રમુગ્ધ થઈ ગયો તો એ સંયોજક શું આવશે અને અથવા તો ને તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો પરંતુ હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું બરાબર વિરોધાભાસ છે કે હું તમે ભલે 20 લાખનું જોખમ ઉઠાવો પણ હું તો મારી સ્વતંત્રતા છે ને એનું જોખમ ઉઠાવું છું બરાબર છે તો આ રીતનું થશે છેલ્લું જોઈએ વિભાગ ડી ચલો તો વિભાગ ડી અંતર્ગત તમને આવી રીતના એક કાવ્ય રચના આપેલી છે તો એ કાવ્ય રચના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ ચલો આપણે પહેલા તો જઈ રહી છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં બારીનો કાચ ઊંચો કરી થાંભલા ગણ્યા કરું છું એક પછી એક પ્લેટફોર્મ આવતા જાય છે પણ એમાંનું એકેય પરિચિત નથી મને ખબર છે છેલ્લું સ્ટેશન આવતા પહેલા નદી આવે છે લાલ લીલી ઝંડીઓ ફરકે છે પણ રંગ ઓળખવાનું હું ભૂલી ગયો છું ને ભૂલી ગયો છું છેલ્લા સ્ટેશનનું નામ જેના રચયિતા છે મફત ઓઝા હવે આના ઉપરથી પ્રશ્ન છે શું છે તો કવિ શેની પ્રતીક્ષામાં છે તો કે કવિ છે ને ઈ છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં છે શેની પ્રતીક્ષામાં તો કવિ છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં છે છેલ્લું સ્ટેશન આવતા પહેલા શું આવે તો છેલ્લું સ્ટેશન આવતા પહેલા આપણે જોયું કે છેલ્લા સ્ટેશન આવતા પહેલા નદી આવે છે શું આવે છે નદી આવે છે છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષા બરાબર છે છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ શું ભૂલી જાય છે તો છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ ખાસ સમજજો તો કે કવિ એ રંગ ઓળખવાનું શું ભૂલી જાય છે તો કે કવિ રંગ ઓળખવાનું ભૂલી જાય છે શું ભૂલી જાય છે કવિ રંગ ઓળખવાનું ભૂલી જાય છે પ્રતીક્ષાની ક્ષણો કવિ કઈ રીતના પસાર કરે તો પ્રતીક્ષાની ક્ષણો કવિ છે ને એ કઈ રીતના પસાર કરે તો કે બારીનો કાચ ખોલી અને થાંભલા ગણે છે શું કરે છે તો કે બારીનો કાચ ખોલી થાંભલા ગણે છે શું ગણે છે તો કે થાંભલા ગણે છે તો આવી રીતના એ પોતાનો સમય વ્યતીત કરે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો કાવ્યને આપણે શીર્ષક આપવું હોય તો આપણે મારા ખ્યાલથી આવું આપી શકીએ છેલ્લું સ્ટેશન આને આપણે છેલ્લું સ્ટેશન આવું આપણે ખાસ આપી શકીએ પછી જોઈએ એક ફકરો આપ્યો છે કે અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાવેલું છે પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો ઉપર ધ્યાન ગયું નથી અભ્યાસ વિના સંસ્કાર દઢ થતા નથી જણાયું એટલું ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ દરેક ક્રિયા 3 રીતે કરી શકાય કઈ તો કે ભયથી લાલચથી કે પ્રેમથી ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી સર્કસના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે શાળામાં શિક્ષકો પણ એ જ રીત અજમાવે છે ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને જ સારી ટેવ પાડવાનો પ્રયત્ન કરે છે પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે શૈકાની ટેવ થોડા જ સમયમાં નાશ પામે છે ચલો આપણા હવે એના ઉપરથી પ્રશ્ન છે કે આપણા દેશમાં લાંબા કાળથી શું સમજાયેલું છે તો કે આપણા દેશમાં લાંબા કાળથી અભ્યાસનું મહત્વ સમજાયેલું છે શેનું તો કે અભ્યાસનું
મહત્વ સમજાવેલું છે. દરેક ક્રિયા કઈ 3 રીતના થઈ શકે? તો કે દરેક ક્રિયા છે એ ખાસ જો કે દરેક ક્રિયા છે ને એ 3 રીતના થાય. કા ડરાવીને એટલે ભયથી, લાલચથી કે પ્રેમથી. આ 3 રીતના થઈ શકે છે. સર્કસના મેનેજરો જનાવરને કેવી રીતના કેળવે છે? તો સર્કસના મેનેજરો જનાવરને ભયથી કેળવે છે. ભયથી અથવા આશાથી. આ બંને વસ્તુ યાદ રાખજો. ભય અથવા તો આશાથી. ભય અથવા તો આશાથી જ કેળવે છે. કઈ ટેવોમાંથી વિશ્વાસ ઉઠી જાય છે? તો કે જ્યારે વિશ્વાસ ક્યારે ઉઠી જાય? તો કે ધર્મગુરુઓ ઘણીવાર ભય અને આશાથી જ્યારે આપણને શું ટેવ પડાવે છે ત્યારે ઘણી વખત એ ભૂલી જવાય છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો ગદ્યખંડને આપણે યોગ્ય શીર્ષક આપવું હોય તો આપણે આપી શકીએ અભ્યાસનું મહત્વ. શું આપી શકીએ? તો કે અભ્યાસનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું ગુજરાતીનું પેપર. બરાબર છે? આ ગુજરાતીનું પેપર છે એ તમે ખાસ તમારે કેવું ગયું છે એ ખાસ કોમેન્ટ કરી અને જણાવો. ખાસ તમારે આજનું ગુજરાતીનું પેપર કેવું ગયું છે, કેટલા ગુણભાર થાય છે એ કોમેન્ટ કરો. કોમેન્ટમાં તમારા ગુણ લખો. તમે જે ગુણ ધારશો એટલા તમારે આવશે નહીં, આવી પણ શકે, પણ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના સબ્જેક્ટ હોય તો એમાં ભાષાકીય ભૂલના લીધે ગુણ કપાતા હોય છે. બરાબર છે? તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તમારે શું કરવાનું છે? તો કે આપણી આ ચેનલ અક્ષરમ પાઠશાળાને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે, જેથી આવા અવનવા વિડીયો આવતા હોય તો તમને એક પણ વિડીયો મિસ ન થાય. તો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું છે તો અહીંયા ડિસ્ક્રિપ્શન છે એની લિંક ઉપર તમે જેવી ક્લિક કરશો તો એની સાથે જ તમને આપણું ગ્રુપ પણ જોવા મળી જશે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે મળતા રહીશું આવી જ રીતના અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા.